સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ, જય રજનીભાઈ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ જય આ જ સચ્ચિદાનંદ. પદ છે ને આપણું? હા, એ જ છે. ઓકે, તમે રેડી હો ત્યારે રેડી છું. જગત ભરની વિસ્મૃતિ એક જ આપ સ્મૃતિ, કેવળ અરિહંત મારા દાદા ભગવાન. શ્રુત જ્ઞાન દેશના ધર્મી વેશ જાતના, તીર્થંકર નૂર મારા દાદા ભગવાન. ભીડ નહીં ભરાવો નહીં, મધ્યમ સત્સંગ ભય, પ્રગટ મોક્ષ ધામ મારા દાદા ભગવાન. દિગ મૂળ દરિયામાં સુકાની દિગપાલ, સ્વયં લિપ્ત સંચાલક દાદા ભગવાન. પ્રત્યક્ષ સરસ્વતી રક્ષક અંબાજી લક્ષ, જાગૃત નિરંતર દાદા ભગવાન. દેહ નાય વિસરે ભાન, સ્વયં જ્યોતિ સોભાન, સર્વ કુરબાન પ્રભુ દાદા ભગવાન. પંચમ સ્થાન કે જે છઠ્ઠે વર્તે છે, 24 રચનાર દાદા ભગવાન. કરુણા સાગર નું દાન, અક્રમ વિજ્ઞાની જ્ઞાન, દરિયાવ દિલ મારા દાદા ભગવાન. શ્રુતવાણી પદ્મ કૃતિ, સપ્ત સ્વરની સર્વ શ્રુતિ, બ્રહ્માંડી શક્તિ મૂળ દાદા ભગવાન. અવતારી અક્રમે જ્ઞાનક વિક્રમ તે, દેહધારી પરમાત્મા દાદા ભગવાન. શુદ્ધ સોહમ સ્મરણ સંસારે વિઘ્ન હરણ, પ્રત્યક્ષ મોક્ષ રમણ દાદા ભગવાન. સર્વ ધર્મે સમભાવી, સ્વધર્મે સ્વયં જ્ઞાની, સુખિયા બુદ્ધ મારા દાદા ભગવાન. મોક્ષ પરવારો ધરે અપ્રતિમ ખટપટે, રોકડ નાથ મારા દાદા ભગવાન. સતયુગમાં નો તુજે, કળિયુગમાં આ છે તે, ઐશ્વર્ય અવધિનાથ દાદા ભગવાન. આત્મા નિર્ભેળ નિસંગ, ત્રૈલોક્ય પ્રકાશક, વિતરાગે વર્ત્યા તે દાદા ભગવાન. પરમાત્મા કહે છે જે સંપૂર્ણ મૌન આતે, અપૂર્વ શ્રુત જ્ઞાન દાદા ભગવાન. જગત ભરની વિસ્મૃતિ કે એક જ આપ સ્મૃતિ, કેવળ હરિહંત મારા દાદા ભગવાન. કેવળ હરિહંત મારા દાદા ભગવાન. 24 રચનાર દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. वो क्यों आज आप लिया?
આ દાદાની પુણ્યતિથિ ગઈ છતાં પણ દાદાના જ્ઞાનરૂપી સ્મૃતિઓ દિવસે ને દિવસે જાણે વધતી જાય છે. એટલે મને એવું થયું કે આજે આ બદલું એમ. હા, સરસ. બોલો, શું સમજ્યું આમાં? આ છે ને શ્રુત જ્ઞાન દેશોના ધર્મી વેશ જાતના, બીજો પેરેગ્રાફ છે. શ્રુત જ્ઞાન દેશના ધર્મી વેશ જાતના હમ તીર્થંકર નૂર મારા દાદા ભગવાન. હમ તો શ્રુત જ્ઞાન એટલે સાંભળેલું જ્ઞાન. હા, તો સાંભળેલું જ્ઞાન કયા દેશનામાં આવે ખરું? સાંભળેલું જ્ઞાન સાંભળેલું જ્ઞાન જે હોય જ્યાં સુધી સમજણમાં 100% થાય નહીં ત્યાં સુધી એ દેશનામાં આવે ખરું? ના. તો કે હવે ધર્મી વેશ જાતના એટલે અહીંયા શું કહેતા, અહીંયા આ જે દાદાએ આપણને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન કેવું છે કે કયા ધર્મમાં તમે ભક્તિ અવાજ નથી આવતો, રાખી દો. કટ થાય છે અવાજ. કયા ધર્મની ભક્તિ કરો કે કયા ભગવાનની ભક્તિ કરો છે કે તમે કેવો વેશ પહેર્યો છે એ કઈ જાતના છો એની પર કોઈ જાતે લેવા દેવા છે, રાખી છે, કનેક્શન રાખ્યું છે દાદાએ? ના. તો કે અહીંયા શું થયું તો કે અહીંયા આખી અભેદતા આખી ખુલ્લી થયેલી છે. એટલે દરેક જીવો માટે આપણે સંભાવ વર્તી રહ્યો છે. તો કે એ શેનો ગુણ છે તો કે આ મય કેવો જ્ઞાન ખુલ્લું થયું છે આનું. એટલે કે તીર્થંકર નૂર મારા દાદા ભગવાન. તો કે આ જે નૂર છે, આ જે દશા ખુલ્લી થયેલી છે કે તીર્થંકરોની દશા કેવાય. દાદાએ કહ્યું તીર્થંકરોને કેવું જ્ઞાન ખુલ્લું થયું એટલે એ અરિહંત કહેવાય. તો કે અમારી જે દશા છે અરિહંત ને આચાર્ય બેની વચ્ચેની દશા છે. આચાર્ય કરતા ઘણી ઉપર, અરિહંત ની નીચેની. ભીડ નહીં, ભરાવો નહીં, મધ્યમ સત્સંગ ભાઈ. પ્રગટ મોક્ષ ધામ મારા દાદા ભગવાન. બરાબર. તો કે અહીંયા જે ભીડ નહીં, ભરાવો નહીં જો વાત મૂકી તો કે શું કહેવા હોય તો કે અહીંયા સત્સંગમાં સંઘમાં લક્ષ્મીની ભીડે ના હોય, ભરાવો ના હોય. બરાબર, લક્ષ્મી માટે કીધું છે કે એ નોર્માલિટીમાં ચાલ્યા કરતું હોય. મધ્યમ સમજાય? બરાબર છે. તો કે ભીડ હોય તો કોઈ વહીવટ કરવા આવે? ના આવે. ના આવે. ભરાવો થઈ જાય, બધા ઘૂસવાની ઈચ્છા કરે કે ના કરે? લાવો ભાઈ આપણે વહીવટ કરવા જઈએ. કેમ? તો ભીડ હોય તો ત્યાં ટપલા જ પડે માથે. ભરાવો થઈ જાય, વાહ કરે કે જો તમારી અરજીમાં આ બધા કામ હારા થાય છે. તો કે અહીંયા દાદા ક્યાંય કોઈનો અહંકાર ખોટી રીતે પોષ્યો નથી, કે કોઈનું માન ખોટી રીતે પોષ્યું નથી પોતાનું કામ કરવા માટે. બરાબર. એ પોતે કોઈ ઘાટમાં હતા નહીં એટલે ત્યાં બીજાનો રોગ વધે એ પ્રકારનો કોઈ પણ વ્યવહાર એમનો ના હોય, અથવા એવી કોઈ અનુમોદના પણ ના હોય. બરાબર. એટલે ત્યાં આ સંદર્ભમાં પણ તમે સમજી શકો. પ્રગટ મોક્ષ ધામ મારા દાદા ભગવાન. તો કે અહીંયા બધું સપ્રમાણ ચાલ્યા કરતું હોય, વ્યવહાર નોર્માલિટીમાં ચાલ્યા કરતો હોય, એટલે બહાર આદિ વ્યાધિ ઉપાધિના સંજોગો હોય છતાંય પેટનું પાણી હલે ખરું? ના.
અથવા તો બીજી રીતે અંદર પરિણામ ઊંચા નીચા થયા કરતા હોય. સંજોગો ઊંચા નીચા આવે હમ ખરા. કટ થાય છે ફોન. છે એના આધારે સંજોગો ઉપર નીચે. ફોન કટ થાય છે તમારો એટલે. સંજોગો તમને હલાવી શકે. ના, કે સંજોગો આવે ખરા પણ એ તમને હલાવી ના જાય. હલાઈ ના જાય, આવે ખરા પણ જ્ઞાનના લીધે. આધિવાદી ઉપાધિની વચ્ચે રહેવા છતાંય મોક્ષ વર્ત્યા કરે. હમ સાચી મોક્ષ અહીંયા જ વર્તે આપણને. હમ કે કટ થાય છે ફોન. દીક સ્વયં લિફ્ટ સંચાલક દાદા ભગવાન હમ દીકમૂળ દરિયામાં હમ સુતાની દીકપાલ. બરાબર. આ તો સમજાય એવું છે ને. હા, એટલે બરાબર છે કે એમના આપણા લીપના સુકાની દાદા ભગવાન જ છે એમ સંચાલક. એટલે જે ધોરી મૂળ છે એ દરિયામાં છે કે હમ બિગ મૂડ યા. દીકમૂળ એટલે હમ ધોરી મૂળ એમ. હમ પાછા પછી તો દેહના કે એ વિશે દેશ આવે એ સમજાવવા વાંધો નહીં. તો કે અહીંયા સુકાની દીકપાલ છે. હમ તો કે એક સંજોગોને જોઈ જાણે છે તે છતાંય પોતે એક સંજોગોમાં ભરતા નથી. હમ પોતાના સ્વરૂપમાં નિરંતર વર્ત્યા કરે છે. હમ અને આપણને કઈ લીફમાં બેસાડે તો કે અક્રમ લીફમાં. હમ ક્રમિકની લીફમાં નથી બેસાડે. અક્રમ લીપમાં બેસાડ્યા છે. ક્રમિકની લિફ્ટ કહેવાય ને, ક્રમિક તો ધોરીમાર્ગ જ કહેવાય. હમ તો ત્યાં આગળ અહંકારથી અહંકારની શુદ્ધિ કરતા કરતા ક્રમે ક્રમે આગળ વધવાનું હોય. હમ તો કે અહીંયા દાદાએ શું કર્યું તો કે પહેલા શુદ્ધાત્મા બનાવી દીધા. એટલે શુદ્ધાત્મા પદ ખુલ્લું બનાવી દીધું એટલે ખુલ્લું કરી આપ્યું. હમ અને પછી કહ્યું કે હવે તમે આ જે મન વચન કાયા જે છે કે જે ઇમ્પ્યોરિટી વાળા છે એનો જ્ઞાનમાં રહીને આજ્ઞામાં રહીને એનો ચોખ્ખા કરી નાખજો, શુદ્ધ કરી નાખજો. હમ એટલે ત્યાં બીજી રીતે કહ્યું કે હાથ પગ બહાર કાઢતા નહીં લીફમાંથી. હમ સમજાય? બરાબર છે. તો પછી સ્વયં લિફ્ટ ચાલ્યા કરે ને. હમ તો વારે ઘડે સ્વીટ દબાઈ દબાઈ કરે તો શું થાય? લિફ્ટ બગડી જાય. બગડી જાય ને ઊભી રહે ને. સાચી વાત છે. છોકરાઓ હોય તો છોકરાઓ શું કરે? દબાઈ દબાઈ એ રમવા માટે ઉપર નીચે કર્યા જ કરે. કરે. કે અહીંયા શરત એક જ છે કે તમે આ મન વચન કાયા અને અંતસ્કરણ મન બુદ્ધિ ચિંતન કરે જોયા કરો. હમ પણ કઈ સીટમાં બેસે તો મિનસ થઈ કે ના મિનસ થઈ નહીં, શુદ્ધાત્માની સીટ ઉપર. શુદ્ધાત્માની સીટ પર બેસીને જે જોયા સીટ કરો. પર બેસીને જોયા કરતા હોય એટલે શું થાય તો કે કર્મોની નિર્જરા થાય. હમ કે ભરેલા માલની ટાંકી ખાલી થતી જાય, કરવી ના પડે. બરાબર. ને ખાલી થવા માંડી તો પછી બાકી રહ્યું શું? હમ ભરાય ના આનંદ ભરેલું ખાલી થતું જાય એટલે બધું. હા, એટલે નવું ભરાતું નથી, એટલે જૂનું બરાબર છે. ખાલી થઈ રહ્યું છે. હમ એટલે આનો છેડો આવી જવાનો ને. આવી જાય. પ્રત્યક્ષ સરસ્વતી રક્ષક અંબાજી લક્ષ્મી હમ જાગૃત નિરંતર દાદા ભગવાન. હમ તો કે અહીંયા
દાદા ભગવાનની જે વાણી છે એ કેવી છે તો કે પ્રત્યક્ષ સરસ્વતી પ્રત્યક્ષ છે. ભાઈ જે સરસ્વતી. ભગવાન પ્રગટ થયા છે એને સ્પર્શીને નીકળેલી વાણી છે, હમ એટલે એને પ્રત્યક્ષ સરસ્વતી કહી. હમ રક્ષક અંબાજી લક્ષ્મી. તે કહું ને ભાઈ અમે તો અંબા માતાના એકના એક લાલ છીએ. હમ તો બાળકને સાચવવાની જવાબદારી માતાની હોય ને. હા ભૂલું થઈ ગયું કે વિજ્ઞાની થઈ ગયા કે કટ થઈ ગયો અવાજ. પોતે નિરંતર લઘુતા કરે. હમ એટલે ત્યાં આગળ બધા દેવદેવીઓનું રક્ષણ કર્યા કરે. હમ દેવદેવીઓ કુદરતી રીતે એમનું રક્ષણ કર્યા કરે. એમને હમ માગવું ના પડે અથવા કહેવું ના પડે કે અમારું રક્ષણ. બરાબર. એટલે સાથે દાદાએ શું કહ્યું તો કે ભાઈ આપણને મહાત્માઓને જે આ નિરાકુરતા વર્તી રહી છે કે કયા આધારે તો કે તમારે કઈ તકલીફ આવે તો દેવદેવીઓને ફોન કરીને કહીએ કે ભાઈ આ ભારતીબેનને જ્યાં તકલીફ આવી છે હમ તમે જ્યાં સૌરા સંજોગ ભેગા કરી આપજો, જ્યાં હેલ્પ કરજો. હમ એટલે ત્યાં તમારું કામ સરળતાથી ઉકલી જાય. હમ તો પોતે કેવા હતા કે જાગૃત નિરંતર દાદા ભગવાન. હમ એટલે મહી જે પ્રગટ થયા દાદા ભગવાન એ તો 24 કલાક જાગ્રત જ છે. હમ નિરંતર જાગૃત. બરાબર છે. એટલે જ્ઞાની પુરુષની દશા આપણા માટે કશું ફેર નાખે. આપણે માટે 300 બહુ ફેર હોય નહીં. દેહના વિસરે ભાન સ્વયં જ્યોતિ સર્વ કુરબાન પ્રભુ દાદા ભગવાન. તો કે અહીંયા એમ પટેલ નો દેહ હોવા છતાં એમ પટેલ સ્વરૂપે ક્યારેય વર્ત્યા નથી. હમ એક્સિડન્ટનો સંજોગ હોય, હીરાભાઈ ગુજરી ગયા સંજોગ હોય, ચંદ્રકાંતભાઈ ગુજરી ગયા જે સંજોગ હતો તો કે આમાં એ મનવચન કયા સાથે હોવા છતાં ક્યારે મનવચન કયા માલિક થયા નતા. સાચી વાત. એ ભાન વિસરવું નતું પડતું એમને. એમને બંને ધારા અલગ ને અલગ નિરંતર વર્ત્યા કરતી હતી. હમ હા પણ અહીંયા આપણને મહાત્માનો જગત વિસ્તૃત થઈ જાય એમની હાજરીમાં. હમ સ્વયં જ્યોતિ 100 ભાણ એટલે ભાણ એટલે સૂર્ય. હમ એક અંદર જે જ્ઞાન પ્રગટ થયું હતું એ સ્વયં જ્યોતિ 100 ભાણ એટલે 100 સૂર્યનો જે પ્રકાશ હોય હમ એવું અપૂર્વ જ્ઞાન અંદર ખુલ્લું થયું. હમ કે હવે ત્યાં આપણે શું કરવા કે સર્વ કુરબાન પ્રભુ દાદા ભગવાન. હમ તો ત્યાં સર્વસ્વ આપણે હોમી દેવાનું હોય. હમ બરાબર. કે સર્વસ્વ કોનું છે તો કે બિનસું. હમ મન વચન કાયનું તો કે મન વચન કાય નામ નામની માં બધું સર્વ કટ થઈ છે ફોન. પોતા પણ ઊભું થાય નહીં. હમ એટલે પોતે કેવા હતા કે જાગૃત નિરંતર દાદા ભગવાન. એટલે મહી જે પ્રગટ થયા દાદા ભગવાન એ તો 24 કલાક જાગ્રત જ છે. આપણા માટે કશું ફેર નાખે.
બરાબર છે? હા એટલે કુરબાન કુરબાન એટલે ત્યાં હું મિનિસ્ટર ઊભું થઈ જ ના શકે. હમ કેમ તો કે મારું છે જ નહીં અહીંયા. બરાબર એટલે સંજોગો ત્યાં મારા પણ પોતા પણ બનાવવા જાય તો એને ઊભું થાય નહીં. હમ પંચમ સ્થાનકે જે છઠ્ઠે વર્તે છે હમ 24મી રચના દાદા ભગવાન. એટલે અહીંયા દાદા આપણને જે જ્ઞાન આપ્યું એટલે શું થયું તો કે સહાયક સંકેત આખું ખુલ્લું કરી આપ્યું. પણ મન વચન કાની પ્રવૃત્તિ થયા વગર ખુલ્લું થયું. એ વાત સમજાય? બરાબર છે એટલે અત્યારે આપણી દશા ક્યાં વર્તે તો કે કયા ગુણ સ્થાનકમાં વર્તે કે ચોથા પાંચમા છઠ્ઠામાં રમાયા કરતી હોય. હા પછી દાદા ભગવાનની આખી વાત છે તો કે એમની આખી દશા કેવી હતી તો કે 10મું ગુણ સ્થાનક ઓળંગી ગયા હતા. હમ એટલે વ્યવહારથી એ 12મા ગુણ સ્થાનકમાં હતા, નિશ્ચયથી 12મા ગુણ સ્થાનકમાં હતા. તો કે આવા અક્રમ વિજ્ઞાનીના હાથ નીચે આખી 24મી ઘડાતી હોય હા કુદરતી રીતે. એ હમ પોતાના ઘડવૈયા ના હોય. બરાબર તો છે કવિરાજ લખે શબ્દમાં કે હમ રચના તીર્થંકરોના ઘડવૈયા જ્ઞાની. હમ તો એ પોતે ઘડનારા ના હોય, હમ પોતે નૈમિતિક ભાવમાં જ હોય. એટલે બરાબર એમ પટેલ થઈ જાય તો ઘડનારા થાય. હમ એમ પટેલ થાય નહીં તો 24મી રચનારા પોતે થાય ખરા. ના તો કે અહીંયા કુદરતી ઘડાઈ જાય છે પણ એની ક્રેડિટ કોને આપે છે તો કે દાદા ભગવાન. ભાઈ અંદર જે ભગવાન પ્રગટ થાય છે ને હમ એમ પટેલે ક્રેડિટ ખાતા નથી કે ભાઈ બરાબર જો હવે કેવો પુરુષાર્થ હતો ત્યારે અમારી અંદર ભગવાન પ્રગટ થયા. હમ એ ક્રેડિટ ખાતા નથી એટલે ત્યાં દાદા ભગવાને સર્વસત્તા જ્ઞાની પુરુષને આપેલી છે. હમ કરુણા સાગરનું દાન અક્રમ વિજ્ઞાની જ્ઞાન. હમ આ પંચમ સ્થાનકે જે છઠ્ઠે વર્તે છે એવા મને જે સમજાયું મેં વાત કરી. હમ દીપકાનીને પૂછે કે એમાં બીજું કઈ ફોડ હોય તો. હમ દીપકાનજી છો? કઈ નહીં પછી પૂછી લેશું. હમ કરુણા સાગરનું દાન અક્રમ વિજ્ઞાની જ્ઞાન. હમ છું દરિયાવ દિલ મારા દાદા ભગવાન. છું હા તો આ ક્યાં પંચમ છે સ્થાનકે જે છઠ્ઠે વર્તે છે જે એ જે વાત કરી છે હમ એ શું કયા સંદર્ભમાં છે કે ખ્યાલ એ આવે છે? છે ને શ્રીમદ રાજચંદ્રજીનો જે 6 પદનો પત્ર છે ને, મોક્ષ હમ છે, મોક્ષનો ઉપાય છે, આ તો એવી રીતે તો આ પાંચમું શું કહે છે કે મોક્ષ છે એ પાંચમું છે અને મોક્ષનો ઉપાય એ છઠ્ઠું છે. એટલે દાદાએ શું કીધું કે પંચમ સ્થાનક એ છે પોતે અને છઠ્ઠે વર્તે છે એટલે પોતે પોતે મોક્ષમાં બેસીને બીજાને મોક્ષ આપી રહ્યા છે. છઠ્ઠે વર્તે છે બરાબર. હમ. બરાબર એટલે હું એટલે આત્મા છું, આ પણ આત્મા ક્લેરિટી કરતા થઈ છે, ગઈ. આત્મા ભોગતા છે એમ કરીને જે 6 પદનો પત્ર છે ને એમાં આ પંચમ સ્થાનકે જે છઠ્ઠે વર્તે છે. એટલે છઠ્ઠે એમનું વર્તવાપણું જે છે વર્તના એ કલ્યાણનો હેતુ કરીને છે. એટલે મોક્ષ આજે તમને મળી શકે છે. ખબર પડી? હેલો, હા તો આગળ વધીએ. હા જય સચિદાન. જય સચિદાન દરિયાઓ દિલ મારા દાદા ભગવાન. હમ આપણી ઉપર અનંત કરુણા
એટલે કે કરુણા સાગરનું દાન. અક્રમ વિજ્ઞાની જ્ઞાન, તો કે આ જે જ્ઞાન છે છતાં દાદા શું કહે છે કે ના, કાં તો વિતરાગોનું જ્ઞાન છે, અમારું નથી. હમ દરિયાઓ દિલ મારા દાદા ભગવાન, તો કે અહીંયા આપણને સમજાય કે કેટલી ઓપનનેસ છે એમની. પોતે ક્રેડિટ ખાતા નથી. હમ શ્રુત વાણી પદ્ય કૃતિ, સપ્ત સ્વરની સર્વશ્રુતિ, બ્રહ્માંડની શક્તિ મૂળ દાદા ભગવાન. આજે દાદા બોલે અને શ્રુત વાણી કહી. એ શ્રુત વાણી શેમાં વળે ગઈ? તો કે પદ્ય કૃતિ. આજે પદો રચાય અને પદ્ય કૃતિ કહી. પદ્યકૃતિ એમ. સપ્ત સ્વરની સર્વશ્રુતિ, તો કે કવિરાજે કેવું બિલ્ડિંગ કર્યું? તો કે સપ્ત સ્વરની સર્વશ્રુતિ. હમ ઢારી દીધું આપણે. તો કે કવિરાજ શું કહે? તો કે આ મારી કેપેસિટી બહારનું છે. હમ એક એક પદ મારાથી જાતે લખાતા નથી, દાદા લખાવે છે. બરાબર છે. અવતારી અક્રમે જ્ઞાનાર્ક વિક્રમ તે, દેહધારી પરમાત્મા દાદા ભગવાન. હમ તો કે આ અવતાર કયો છે? તો કે અક્રમ જ્ઞાનાવતાર છે. હમ જ્ઞાનાર્ક વિક્રમ તે, તો કે જ્ઞાનનો જે અર્ક કરીને આપણને પીવડાયો છે, તો કે આવો અર્ક ટોપ લેવલનો અર્ક કાઢીને આપણને પીવડાવે છે. હમ એમની દશા કેવી વર્તે? તો કે દેહધારી પરમાત્મા દાદા ભગવાન. તો કે મન વચન કાયા સાથે હોવા છતાં પોતે નિરંતર પોતાના પરમાત્મા પદમાં જ વર્તી રહ્યા છે. હમ શુદ્ધ સોહમ સ્મરણ, સંસારે વિઘ્ન હરણ. શુદ્ધ સોહમ, સોહમ એટલે હું શુદ્ધાત્મા, હું આત્મા છું. હમ હું શુદ્ધાત્મા છું. એ સ્મરણ કેવું છે? તો કે સંસારે વિઘ્ન હરણ. હમ એટલે હું શુદ્ધાત્મા છું એ રહે તો આ બહાર કોઈ પણ જાતના વિઘ્નો તમને નડે ખરા? ના તો શુદ્ધાત્માને કોઈ વિઘ્ન હોય જ નહીં, કોઈ અંતરાય હોય જ નહીં. ના હોય જ નહીં. હું મિનસ થઈ જાઉં તો મને બધા વિઘ્નોના અંતરાય નડતા થઈ જાય. હમ તો કે આવી ગજબની દશા આપણી ખુલ્લી કરી આપી. હમ કયા હતા? તો કે પ્રત્યક્ષ મોક્ષ રમણ દાદા ભગવાન. તો એ પોતે નિરંતર પ્રત્યક્ષ મોક્ષમાં વર્તી રહેલા છે. હમ એની જ રમણતા છે, પોતાના આત્મ સ્વરૂપની. બરાબર છે. સર્વ ધર્મે સંભાવી, સ્વધર્મે સ્વયં જ્ઞાની, હમ સુખ્યા અબુધ મારા દાદા ભગવાન. તો કે જગતના દરેક ધર્મો માટે એમનો સંભાવ છે, દરેક ધર્મો, દરેક વ્યૂ પોઈન્ટ એમનો સ્વીકાર છે. હમ એ સ્વધર્મ માટે, આત્મધર્મ માટે પોતે સ્વયં જ્ઞાની છે. એટલે પોતે સેન્ટરમાં બેઠા છે અને દરેક વ્યૂ પોઈન્ટનો સ્વીકાર કરે, દરેકના વ્યૂ પોઈન્ટનો સ્વીકાર કરે છે. હમ તો કેવા છે? તો કે સુખિયા અબુધ હમ મારા દાદા ભગવાન. સુખ્યા ક્યારે થવાય? તો કે અબુધ થાય ત્યારે. હમ અબુધ ક્યારે થયા? તો કે મહિલા ભગવાનનો જ્ઞાન પ્રકાશ સીધો અહંકારના માધ્યમ વગર બહાર આવવા માંડ્યો ત્યારે. હમ બુદ્ધિ હોય તો કે જ્ઞાન, આત્માનો જ્ઞાન પ્રકાશ અહંકારના માધ્યમ થ્રુ આવે તો બુદ્ધિ હોય. હા પણ જ્ઞાનીને કે તીર્થંકરો કે ભગવાનને બુદ્ધિનો છાંટો હોય ખરો? ના કેમ? તો કે એનો અહંકાર છે જ નહીં. અહંકાર છે જ નહીં તો એ માધ્યમ જ રહ્યું નહીં, બરાબર છે. તો જ્ઞાન પ્રકાશ સીધો જ બહાર આવે. હમ અહંકાર નથી માટે બરાબર. હા. મોક્ષ પરવાનો ધરે, અપ્રતિમ ખટપટે, રોકડનાથ મારા દાદા ભગવાન. હમ તો કે મોક્ષનો પરવાનો આપણને હાથમાં આપે છે. અપ્રતિમ ખટપટે, કે પૂર્વે ક્યારેય જોઈ નથી, જાણી નથી, અનુભવી નથી, એવી ખટપટ કરીને
આપણને મોક્ષ હાથમાં આપે છે. હમ ને આપણને કિંમત કેટલી હોય? તો એ બોને કે બિસ્કિટની કિંમત હોય, હીરાની કિંમત ના હોય. બરાબર છે, એવું છે. તે કે આવા રોકડના કેશ બેંક અહીંયા આપણે લઈને આવ્યા છે. હમ એટલે કે અહીંયા આપણને આ બધા અધિવ્યાધિ ઉપાધિના બધા સંજોગો વચ્ચે રહેવા છતાંય આપણને અહીંયા મોક્ષ વર્ત્યા કરે, સમાધિ વાત. પરમાનંદ વર્ત્યા કરે. તો કે આવી કેશ બેંક લઈને આવેલા છે, રોકડના. હમ મારા દાદા ભગવાન હમ સતયુગમાં નહોતું જે કળિયુગમાં આ છે તે. ઐશ્વર્ય અવધિના દાદા ભગવાન. હમ કે સતયુગમાં જે જ્ઞાન નહોતું, હમ કે કળિયુગમાં આવ્યું. જે તીર્થંકરો હૃદયમાં જ હતું, બહાર નીકળ્યું નતું, હમ એવું હતું અભૂતપૂર્વ આક્રમ જ્ઞાન આ કળિયુગમાં આપણને આપ્યું. વાત સમજાય? બરાબર છે. તો કે એ કાળમાં મનોવચન કરી એકતા એટલે આ જ્ઞાનની જરૂર જ નથી ત્યાં. હા તો તીર્થંકરો વાતે ના કરી હોય, હમ એમના હૃદયમાં હોય પણ છતાં બહાર વાત આવે ને કે નિમિત્ત જ ના હોય એવા. હા એટલે ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તી એકલા ના આપ્યું એમ અપવાદ રૂપે. બરાબર. અહીંયા જુઓ, આ કળિયુગમાં દાદા ભગવાનની હાજરીમાં 70-75,000 મહાત્માઓને જ્ઞાન આપ્યું. હમ અને પછી એ કેટલાને મળ્યું પાછું? બરાબર છે. તો કે એમનું ઐશ્વર્ય કામ કર્યું, એમની અવધિના થયેલે ત્યાં ત્યાં એમને કોઈ સીમા નથી. હમ એ સીમાની બહાર નીકળી ગયેલા છે. હા હા અવધિ એટલે સીમાની વાત નથી અહીંયા. હા હા એને ઓળંગી ગયા છે. હમ એટલે એમનું ઐશ્વર્ય નિરંતર કામ કર્યા જ કરે છે. હમ તો કે અત્યારે એ ઐશ્વર્ય આપણે જ્યાં અંદર શુદ્ધાત્મા નો રહ્યા કરે છે, એ દાદાનું ઐશ્વર્ય કામ કરી ગયું છે. આપણો બરાબર. પુરુષાર્થ કામ નથી કર્યો ત્યાં. હા બરાબર છે. ત્રૈલોક્ય પ્રકાશક વિતરાગે વર્ત્યા તે દાદા ભગવાન. હમ દાદા ભગવાને આપણને જે આત્મા આપ્યો છે તે નિર્ભય નિશંક આપ્યો છે. કોઈ નિશંક. પણ જાતની ભેળસેળ વગરનો હમ સંપૂર્ણ નિશંક કરે આપણને. હમ હું આ શુદ્ધાત્મા છું એના માટે નિશંક થઈ ગયા. હમ બરાબર છે. ત્રૈલોક્ય પ્રકાશક. હશે તો કે અહીંયા આપણા મન વચન કાના લોકની વાત સમજવાની ત્યાં. હમ એ મન વચન કયા સાથે હોવા છતાં મહિલા ભગવાન ખુલ્લા કરી આપ્યા. હમ વિતરાગે વર્ત્યા તે દાદા ભગવાન. તો કે આવું ગજબનું જ્ઞાન ખુલ્લું થયું પણ છતાં કેવી રીતે વર્ત્યા છે આપણી સાથે? તો કે વિતરાગતાથી. વિતરાગતાથી. કોઈ પણ જાતના રાગદ્વેષ નતા એમને. બરાબર. કોઈ પણ જાતનું ઇમોશનલ પણ નહોતું એમને. પણ કેમ કહીને તમારું આત્યંતિક કલ્યાણ થાય, સામાનું આત્યંતિક કલ્યાણ થાય, કેમ કહીને મોક્ષ માર્ગ પર વળી જાય, એ રીતે વર્ત્યા છે. હમ એના માટે બધી ખટપટ કરી. હા એના માટે ખટપટ કરતા હતા. બરાબર છે. પરમાત્મા કહે છે જે સંપૂર્ણ મૌન આ તે હમ અપૂર્વ શ્રુત જ્ઞાન દાદા ભગવાન. હમ એટલે આત્માર્થે જે કંઈ પણ બોલે એને ભગવાને મૌન કહ્યું. હમ કે એમની આખી વાણીનો જે વ્યવહાર હતો એ વ્યવહાર સંપૂર્ણ જાગૃતિ સાથેનો હતો. હમ એટલે ત્યાંને સંપૂર્ણ મૌન કહ્યું. બોલતા હતા, વાણી
એમની નીકળતી હતી ટેપ રેકર્ડ વાગતી હતી છતાં એને સંપૂર્ણ મૌન કહ્યું. મૌન કહેતા હતા, આત્માર્થે બોલતા હતા એટલે. હા, હમ તો કે જે બોલતા તે શું હતું કે અપૂર્વ સુત જ્ઞાન. હમ કોઈ કાલે સાંભળ્યું નહોતું એવું આ સુત જ્ઞાન. એ કેવું હતું કે 100% ઇફેક્ટિવ થાય એવું. હમ સામાન્ય તરત જ વેદી કાઢે. એટલે ત્યાં સામાન આવરણ ભેદીને અને અંદરના ભગવાનને સ્પર્શ કરે એવું. સ્પર્શ કરે એવું, સાચી વાત છે. નીચે લાઈન રહી ને હજુ હાર્દિકભાઈ? ના બસ પતી ગયો. પતી પૂરો ગયું. દાદા ચાલો. ભગવાન. હા, પતી ગયો. એટલે આવું છે. બહુ સરસ, એટલું સરસ પદ આવા સમજાવ્યું. આવા દાદા ભગવાન હતા. હા એ જ દાદો આપણી અંદર એ જ છે. હા, ઈ જ એટલે છે. કામ એટલે આ સમજીને કામ કાઢી લેવાનું આપણે. બરાબર છે. પૂરું